માં એ યુઝ થાય છે. અને બીજું કે થાઈ સૂપ ગ્રીન પેસ્ટથી રેડ કરી જેની બને છે એનાથી પણ બને છે. આજે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ કોકોનટ મિલ્ક લઈને એનું સૂપ બનાવવાના છીએ. ઓકે, બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ સાથે લીધા છે? રેડ યલો કેપ્સિકમ છે, બાફેલા મકાઈના દાણા ને બધું છે, અને બીજું રૂટીન જે આપણે યુઝ કરતા હોઈએ સ્પ્રિંગ ઓનિયન ને બધું. ઓકે, તો કરીએ શરૂઆત. હાજી. સૌ પ્રથમ બટર લેશું પેનમાં. ઓકે, 2 ટેબલસ્પૂન સ્પ્રિંગ ઓનિયન, લીલી ડુંગળીનો સફેદ પોર્શન લઈએ છે. હાજી. 1 ટીસ્પૂન ચોપ કરેલું બારીક લસણ. અને આપણે બ્રાઉન નથી કરવાનું, ટ્રાન્સપરન્ટ રાખવાનું છે, એટલા માટે થોડું સોલ્ટ અત્યારે એડ કરી દઈએ. ઓકે, મીઠું એડ કરીશું એટલે બ્રાઉન નહીં થાય? હાજી બિલકુલ. અચ્છા, અને થોડુંક સ્ટર કરીએ. જ્યારે બ્રાઇટ કલર થઈ જાય, એકદમ શાઇન વધારે આવી જાય એના પર, ઓકે, એટલે પછી આપણે અંદર રેડ કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, યલો કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ટોમેટો ચોપ્ડ 2 ટેબલસ્પૂન, ઓકે, સ્ટ્રેટ પીનટ છે શેકેલી શીંગ 2 ટેબલસ્પૂન, અને ટુકડા કરીને લીધા છે. હા. ગેસ હવે બંધ કરી દઈશું. ઓકે, થઈ ગયું આ. હા, આ બરાબર એને આપણે સોતે કરી લીધું છે. જ્યારે પણ કોકોનટ મિલ્ક નાખવાનું હોય ત્યારે ઓલવેઝ ગેસ બંધ કરી દેવાનો. ઓકે, 1 ટીસ્પૂન કોર્નફ્લોરમાં ડાયલ્યુટ કરી દઈએ છીએ. હાજી થોડુંક જ નાખશું પહેલા આપણે. ઓકે, એને બરાબર સ્ટર કરી લેવાનું છે. પ્રોપરલી સ્ટર થઈ જાય ને એટલે ફરીથી આપણે આ મિશ્રણ આમાં બાકીના કોકોનટ મિલ્કમાં એડ કરી દઈશું. ટોટલ કેટલું કોકોનટ મિલ્ક લઈએ છે? 2 કપ. હવે આ બસ 2 મિનિટમાં સૂપ રેડી થઈ જશે એટલે આપણે બાકીના મસાલા કરી દઈએ. 1 ટીસ્પૂન સુગર. ગેસ ઓફ જ રાખીએ છીએ? ઓફ જ રાખીને કરવાનું છે. 1 ટીસ્પૂન ચોપ્ડ ચીલી સોલ્ટ નાખીશું. પહેલા આપણે થોડું નાખ્યું છે એટલે થોડુંક સાચવીને આજે આપણે કોકોનટ મિલ્ક કર્યું છે ને એને ફરીથી મિક્સ કરી ગેસ ઓફ હોય છે ત્યારે જ એને નાખવાનું છે. ઓકે, ગેસ ઓન કરશો. ઘણી બધી ટાઈપના સૂપ આવે છે. ક્લિયર સૂપ આવે છે, પછીથી થોડો મીડિયમ થીક છે, પછી થીક આવે છે, કોલ્ડ સૂપ આવે છે, હોટ સૂપ આપણે રેડી કરી રહ્યા છે. તો આને કયા સેગમેન્ટમાં મૂકી શકીએ? આ એકચ્યુઅલી મીડિયમ કન્સિસ્ટન્સી વાળું, બહુ થીક બી નહીં અને બહુ લિક્વિડ પણ નહીં, એ કન્સિસ્ટન્સીનું બનશે. મિલ્ક પાવડરમાં આપણે કોર્નફ્લાવર એડ કર્યો છે અને પછી બધું મિક્સચરમાં એડ કરી દીધું છે એટલે એટલીસ્ટ કોર્નફ્લાવર કુક થાય ત્યાં સુધી તો આને ગરમ કરવું જ પડશે. બિલકુલ બિલકુલ. અને એ કોર્નફ્લાવર એક એવી વસ્તુ છે ને કે જે જલ્દી કુક થઈ જાય છે, એટલા માટે એક જ બોઇલ આપી અને ઇમિડિયેટ ગેસ બંધ કરી દેવાનો છે. ઓકે, સર્વ કરીએ. અચ્છા, સૌ પ્રથમ મકાઈના દાણા લઈએ છીએ 2 ટેબલસ્પૂન. 1 ટીસ્પૂન કોરિએન્ડર આમાં નાખી દઈશું આપણે. ઓકે, કોથમીર લઈએ છીએ. પાર્સલી હોય તો પાર્સલી, હમણાં થોડી પાર્સલી નથી મળતી એટલે કોથમીર નાખી દેવાની છે. સર્વ કરીએ. વેરી અટ્રેક્ટિવ એન્ડ વેરી કલરફુલ. અને બાઉલ પણ તમે બહુ જ સરસ લીધો છે. એકચ્યુઅલી છે ને જેટલું તમે સારી રીતે પ્રેઝન્ટ કરો ને તો પછી સામેવાળાની ભૂખ પણ વધી જાય છે, ખાવાની ઈચ્છા થઈ જાય છે. યસ, એટલા માટે. અને આ સૂપ એટલું બધું મતલબ ટેસ્ટી લાગે છે. ખાલી તમે બ્રેડ ટોસ્ટ કરી લો એની સાથે બી ખાઈ શકો છો, અથવા તો સિમ્પલ એક તમે સપોઝ તમારે ડિનરમાં લેવું હોય તો આ એકચ્યુઅલી વેજીટેબલ સાથેનું સૂપ છે, તો સિમ્પલ રાઈસ સાથે પણ તમે એટલું જ ફાઇન લાગે છે. ઓકે, તો તૈયાર છે થાઈ સૂપ.